અમે મતવા કંપનીમાંથી આવીએ છીએ, જે ઓર્ગેનિક પદ્ધતિથી આપણે જે ખેતી માટે જે કાંઈ નવી પદ્ધતિ આજે જે કાંઈ વર્લ્ડ વાઇડ જે કાંઈ પ્રોબ્લેમ આવી રહ્યા છે તેના લક્ષ્યમાં રહીને અમે લોકોને 2.5 વીઘાનું એટલે કે 1 એકરનું સેમ્પલ આપી અને ખેડૂતોનો આત્મવિશ્વાસ અમે વધારીએ છીએ. કેમ તો કે લોકોની માન્યતા છે કે ઓર્ગેનિકની અંદર ઓછું થાય, પાક ઓછો આવે અથવા સારું પાક ન બેસે, આવા બધા પ્રશ્નો હોય જીણાભાઈ, હોય ને? પણ આ આપણા જે પાયાથી નાખેલી છે, આ સિંગ જે છે આપણી પાયાથી છે, એમાં આપણે માત્ર 2.5 વીઘા પૂરતું જ રાખેલું છે, બાકીનું પણ એમનું છે. તે આપણે સારું મોડું જોતા નથી. પણ જીણાભાઈ આપણે કેટલા ટાઈમ થયો હશે આપણે સિંગને? અને 1.5 મહિનો સિંગને થયો છે. અને આમાં આપણે નાખ્યું છે કેટલું? સેમ્પલ આપ્યું છે, માત્ર સેમ્પલ નાખ્યું છે, એટલે કે 250 ml અને 500 ગ્રામ એટલે કે 1 કિલો જેવું આપણે પાવર શક્તિ વાપરેલું છે. અને એક હુમિક વાપરેલું છે, હુમિક 12 લિક્વિડ. તો આપણને આ રિઝલ્ટ મળેલ છે. તો જીણાભાઈ તમારો કેવો શું છે આમાં? સિંગનો ઉતારો કેવો આવશે? ઉતારો સારો આવશે, સારો આવશે, બહુ સારો, બરાબર છે. અને જે આપણે રીંગણી જોઈ, તો રીંગણીમાં તમે અત્યારે આપણે રીંગણી કેટલા ટાઈમની થઈ? રીંગણી 1 મહિનો, 1 મહિનાની રીંગણી થઈ. એમાં તમે કેટલી દવા છંટકાવ કર્યો? એક પણ છંટકાવ કર્યો નથી. માત્ર આપણે નાખ્યું શું તો કે પાવર શક્તિ અને ક્રોપ મેજિકની અંદર એમને થળિયા બોળીને છોપ્યું હતું. એટલે રીંગણી પણ સારી છે, એ તમને અત્યારે વિડીયોમાં નહીં દેખાય, પણ રીંગણી પણ સારી છે. અને કેટલા ટાઈમમાં તો કે હજુ કોઈ દવા બીજું છંટકાવ કરવી પડી નથી, અને રીંગણી સારી છે. અને આપણે કયો વિસ્તાર કહેવાય? બુધેલ વિસ્તાર. એટલે બુધેલ વિસ્તારની અંદર એક ફાર્મ હાઉસ આવેલું છે. એની અંદર જીણાભાઈ પોતે નોકરી કરે છે, ટૂંકમાં ખેડૂત તરીકે કામ કરે છે. અને આપણે સારું દેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને જીણાભાઈ આ જે છે તમને જે રિઝલ્ટ મળ્યું, એ તમે લોકોને શું કહેશો? આ વપરાય કે ન વપરાય? વપરાય. એટલે આપણી પાસે સારું એવું રિઝલ્ટ મળેલું છે. અને આપણે દરેક ખેડૂતોને એ જ કહેવા માંગીએ છીએ કે તમે વધારે વિશ્વાસ ન કરો તો ચાલશે, પણ અમારું 1 એકરની તમે ટ્રાય કરો, 2.5 વીઘાની ટ્રાય કરો. અને 2.5 વીઘામાં જો તમને સારું રિઝલ્ટ મળે, સારા બીજ મળે, સારી વસ્તુ મળે, તો તમે આવતા વર્ષે અમારું આ જે છે મતવા ગ્રુપ સાથે જોડાય અને અમારું જે મતવા ગ્રુપ છે ને વધારેમાં વધારે મોટું થાય અને લોકોને સારા એવા પ્રોડક્ટ મળે એવી અમે અપેક્ષા રાખશું. ધન્યવાદ.